વડોદરાથી ભરૂચ વચ્ચેનો નવો એક્સપ્રેસ હાઈવે 2 વર્ષથી તૈયાર હોવા છતાં અંકલેશ્વર પાસે જમીન સંપાદનના વિવાદના કારણે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો ન હતો। વડોદરાથી મુંબઈ એક્સપ્રેસ હાઈવેના વાસદથી દહેગામ સુધી 96 કિલોમીટરના ભાગનું ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવસારીથી વર્ચ્યુઅલ ખુલ્લો મુકાયો હતો। નવા એક્સપ્રેસ હાઈવેથી ભરૂચ દહેગામના વાસદ સુધી 40 થી 45 મિનિટમાં પહોંચી શકશે। દક્ષિણ ગુજરાત તરફથી આવતા વાહનો દહેજ બાયપાસ થઈને દહેગામ આવીને એક્સપ્રેસ હાઈવે પરથી જઈ શકશે। તેવી જ વડોદરા તરફથી આવતા વાહનો દહેજ બાયપાસ થઈને નેશનલ હાઈવે 48 અથવા જૂના નેશનલ હાઈવે 8 પર જઈ શકશે। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ। પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે જે આ હાઈવે કાલે ખુલ્લો મૂકવામાં આવ્યો છે તેનાથી ટાઈમના, ડીઝલના બધા ઘણા અનેક ફાયદા છે। એટલે ભરૂચની જનતા માટે આ એક આપણે સુવિધારૂપ કહેવાય। એ સારી આ સુવિધા થઈ ગઈ છે ભરૂચના વાસીઓ માટે।